ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માહિતી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. સત્યો માહિતી પ્રભુ પરમ સતી તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ, 1-2 ઊંડા શ્વાસ. બંને આંગળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું. Mm-hmm.
કરીશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી આકાશ તરફ, આંગળીઓ ભેળવી ખભા ઉપર મૂકીશું અને પછી હાથ સીધા કરીશું કોણીમાંથી. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ઉપરની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આગળની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. બંને હાથની આંગળીઓ ખભા ઉપર જ રાખી કોણી આગળ ટચ થાય રીતે ખભામાંથી રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. બંને હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણી સાઈડ. જમણા હાથની હથેળી અને કોણી પૂરેપૂરી જમીન ઉપર. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ. આ રીતે બંને સાઈડ કરીશું. શરૂ કરીશું. 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રોકાઈશું જમણી સાઈડ રોકાવ પાછા આવી ડાબી સાઈડ રિલેક્સ રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગ આગળ સીધા બંને હાથ શરીરની બાજુમાં પીઠ કમર ગરદન સીધા પગના પંજા પણ બિલકુલ સીધા ફક્ત આંગળીઓને અંગૂઠાને જમીન તરફ દબાવીશું રિલેક્સ શરીર તરફ ખેંચીશું આખો પંજો નહીં ફક્ત આંગળીઓને અંગૂઠાને ફરી એકવાર જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ રિલેક્સ હવે પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું શરીર તરફ ખેંચીશું જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ રિલેક્સ બંને પંજાનું સાથે રોટેશન પર ટચલી આંગળી બંને સાઈડ જમીનને ટચ થાય એવો પ્રયત્ન 1 2 3 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ જમણા પગના પંજાને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું ઘૂંટણમાંથી પગ વાળી પંજો બહારની તરફ ડાબા પગનો પંજો થાઈની બાજુમાં બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન પોઝિશનમાં ઊંડા શ્વાસ ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે પગ સીધા હવે ડાબા પગના પંજાને ઘૂંટણમાંથી વાળી પંજો પાછળ બહારની તરફ જમણા પગનો પંજો થાઈની બાજુમાં બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે પગ સીધા રિલેક્સ
એક બે ઊંડા શ્વાસ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો અને એડીને ખોલી એની વચ્ચે હિપ્સને ગોઠવીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. હાથ કોણીમાંથી સીધા, હથેળી જ્યાં આગળ જમીન પર રહે ત્યાં જમીન પર રાખીશું હથેળી અને હિપ્સનો ભાગ અપ કરી આગળ નાભી સુધીનો ભાગ અપ. ભુજંગાસન. પાછળ એડી જોડાયેલી. ફરી પાછા શશાંકાસનમાં આવીશું. એડી ખુલી જશે. ભુજંગાસન. શશાંકાસન. ભુજંગાસન. શશાંકાસન. લાસ્ટ ટાઈમ ભુજંગાસન. શશાંકાસન. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઘૂંટણ ઉપર આવી જઈશું. ઘૂંટણ ઉપર આવી જાઓ. બંને ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું અંતર. હવે બંને કોણીને ઘૂંટણની આગળ જમીન પર મૂકી પછી હથેળી પર આવી જઈશું. શ્વાસ ભરતા માથું ઉપર, હિપ્સનો ભાગ અપ, કમરને પૂરેપૂરી નીચે લઈ જઈશું. શ્વાસ છોડતા હિપ્સ નીચે, માથું નીચે, પીઠ પૂરેપૂરી ઉપર. અપ, ડાઉન, અપ, ડાઉન, up, down, up, down, up, down. Last time. Up, down. રિલેક્સ. એ જ પોઝિશનમાં હવે જ્યારે અપ કહું ત્યારે માથું ઉપર, જમણો હાથ અને ડાબો પગ અપ કરીશું. અપ. ઘૂંટણમાંથી પગ સીધો. ધીરેથી પાછા આવી. હવે ડાબો હાથ, જમણો પગ અને માથું અપ. ધીરેથી પાછા આવીશું. ફરી એકવાર જમણો હાથ, ડાબો પગ અપ. પાછા આવી. ડાબો હાથ, જમણો પગ અપ. ધીરેથી પાછા આવીશું. વજ્રાસનમાં પાછા આવી જઈશું. વજ્રાસનમાં પાછા આવી જઈશું. એક બે ઊંડા શ્વાસ. ઘૂંટણ ઉપર ફરી એકવાર ઘૂંટણ ઉપર આવી જઈશું.
જમણા પગને ઘૂંટણમાંથી સીધો કરીશું જમણી સાઈડ, જમણો પગ ઘૂંટણમાંથી સીધો, ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ, શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. પગના પંજા સુધી અથેળી જાય એવો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો. હવે ડાબો પગ ઘૂંટણમાંથી ડાબી સાઈડ સીધો કરીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો અને પાછા વજ્રાસનમાં આવી જઈશું. વજ્રાસનમાં જે લોકો લાંબો ટાઈમ ન બેસી શકે એ લોકો સાદી પલાઠી વાળી દેશે. બંને હાથ ઘૂંટણ પર, ખભા સીધા અને ઢીલા જ રાખીશું. શરીર સીધું ઢીલું. ફક્ત ગરદનને શ્વાસ ભરતા બને એટલી પાછળ લઈ જઈશું. મેક્સિમમ ગરદન પાછળ લઈ ગયા પછી, માથાને મેક્સિમમ પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટણા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ દાઢી કણકુફમાં લઈ જવાનો પ્રયત્ન. ખભા સીધા અને ઢીલા જ રાખીશું. દાંત ભીડાયેલા રાખીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ, શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. હવે ખભા આગળ પાછળ ના થાય ધ્યાન રાખી ધીરે ધીરે જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ડાબી બાજુ, આંચકા સાથે નહીં લઈ જઈએ, ધીરે ધીરે ગરદનને લઈ જઈશું. ફરી એકવાર જમણી સાઈડ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું. ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. જમણી બાજુ, ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી જમણી સાઈડથી બધી સાઈડ શરૂ કરીશું.
1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. રિલેક્સ. ધીરેથી વજ્રાસન ખોલી દઈશું. પગને સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસ ભરતા હાથ અપ કરી ત્યારે એડી પણ અપ કરીશું અને હાથ નીચે, એડી નીચે. બરાબર, શરૂ કરીશું. અપ ડાઉન, 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 અપ ડાઉન. રિલેક્સ. બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવીશું. શ્વાસ ભરતા અપ ડાઉન. ઘૂંટણમાંથી પગ સીધા. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up, down, up. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા. રિલેક્સ. 1-2 ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને હથેળી જમીન ઉપર. હવે જમણા હાથની હથેળી જમીન ઉપર, ડાબા હાથની હથેળી આકાશ તરફ અને ઉપર જોવાનો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ સીધા. એ રીતે બંને સાઈડ કરીશું. ડાબા હાથની હથેળી જમીન પર, જમણા હાથની ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા. રિલેક્સ. 1-2 ઊંડા શ્વાસ. એક વખત સૂર્ય નમસ્કાર કરી લેશું. એડી પંજા જોડાયેલા, થોડું દ્રુત ગતિમાં કરીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, નમસ્કાર મુદ્રા. આંખો બંધ કરી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી લઈશું. હે સૂર્યનારાયણ દેવ, તમારા જેવું તેજ, તમારા જેવી નિષ્પક્ષ ભાવના, તમારા જેવી નિયમિતતા મારામાં પણ આવે એવા શુભ આશીષ આપો. ધીરેથી આંખો ખોલી શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું.
શ્વાસ છોડતા આગળ, ઘૂંટણમાંથી પગ સીધા, બંને હાથની હથેળી બંને પગના પંજાની આજુબાજુ જમીન પર મૂકવાનો પ્રયત્ન. જમણો પગ બને એટલો પાછળ લઈ જઈ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. બીજો પગ પાછળ લઈ જઈ પંજાની બાજુમાં પંજો રાખી પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા કરી દઈશું. શરીર એક લાઈનમાં દંડ સ્વરૂપે. ઘૂંટણ જમીન પર મૂકી હિપ્સને ઉપર રાખી છાતીને બંને હથેળીની વચ્ચે મૂકીશું, કપાળ જમીન ઉપર. પગના પંજા પાછળ સીધા કરી એડી જોડાયેલી રાખી આગળથી નાભી સુધીનો ભાગ આપ. આંગળા અંગૂઠા જમીન પર મૂકી હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ખભાથી દબાણ આપી ધીરે ધીરે એડી જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જમણો પગ પાછળ જ રાખી ડાબા પગને હથેળીની વચ્ચે લાવીશું. પાછળનો પગ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર હસ્ત ઉત્તાનાસન. પાછળ ઝૂકીશું. પાદ હસ્તાસન. આગળની તરફ ઝૂકીશું. પગ ઘૂંટણમાંથી સીધા. હવે ડાબો પગ પાછળ લઈ જઈશું. અશ્વ સંચાલન. બીજો પગ પાછળ દંડાસન, શરીર દંડ સ્વરૂપે. ઘૂંટણ જમીન પર મૂકી છાતીને બંને હથેળીની વચ્ચે મૂકી કપાળ જમીન ઉપર. અષ્ટાંગાસન, 8 અંગ જમીન ઉપર. પગના પંજા પાછળ સીધા કરી એડી જોડાયેલી રાખી નાભી સુધીનો ભાગ ભુજંગાસન. આંગળા અંગૂઠા જમીન પર મૂકી હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ખભાથી દબાણ આપી એડી જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પર્વતાસન. હવે ડાબો પગ પાછળ ઘૂંટણમાંથી નીચે મૂકી જમણા પગનો પંજો પૂરેપૂરો બંને હથેળીની વચ્ચે લાવીશું. માથું આકાશ તરફ. અશ્વ સંચાલન. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ. પાદ હસ્તાસન. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. હસ્ત ઉત્તાનાસન. નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે રિલેક્સ. શવાસનમાં રિલેક્સ કરીશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડીશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે આવી જઈશું. કોણીના ટેકે ડાબા પડખે વિષ્ણુ પોઝમાં. કોણીના હથેળી પર માથું, કોણી જમીન ઉપર, પગને પણ કોણીની લાઈનમાં જ રાખી, શરીર એક લાઈનમાં. હવે જમણો પગ અપ ડાઉન કરીશું, ઘૂંટણમાંથી બિલકુલ સીધો. અપ ડાઉન, 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 અપ. ઉપર જ રાખી, ઘૂંટણમાંથી સીધો રાખી, અંગૂઠો પકડવાનો પ્રયત્ન, બેલેન્સ રાખવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો, અંગૂઠો ન પકડાય તો એન્કલ પકડી શકો. ધીરેથી પગ નીચે મૂકીશું. ફરી એકવાર પગ ઉપર કરી અને પગનું રોટેશન શરૂ કરીશું. 1, ગોળ ફેરવીશું, ઘૂંટણમાંથી સીધો જ. 2, 3, 4, 5, રિવર્સ. 1, 2, 3, 4, 5. પગ ધીરેથી નીચે, રિલેક્સ. હવે ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી, ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું. નાકને અથવા દાઢીને ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પછી પગ સીધો કરી દઈશું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. ઉપરના પગને પંજાને પકડી અને બને એટલો પંજાને છાતી તરફ જમીન પર મૂકીશું. નીચેનો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું. ધીરેથી પગ નીચે, ઉપરનો પગ સીધો. મકરાસનમાં રિલેક્સ, પીઠના બળે આવી જઈશું. મકરાસનમાં. હવે જમણા પડખે આવી જઈશું. જમણા પડખે કોણીના ટેકે, શરીર એક લાઈનમાં. ફક્ત ઉપરના પગને અપડાઉન કરીશું. અપ ડાઉન, 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 અપ. અંગૂઠો પકડવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે મૂકીશું. રિલેક્સ. ફરી એકવાર પગને અપ કરી રોટેશન, ગોળ ફેરવીશું. 1, 2, 3, 4, 5. રિવર્સ. 1, 2, 3, 4,
5. પગ ધીરેથી નીચે, રિલેક્સ. પગને ઘૂંટણમાંથી વાળી બને એટલો ઘૂંટણ છાતી તરફ લાવીશું. રિલેક્સ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. પગ સીધો, રિલેક્સ. ઉપરના પગના પંજાને પકડી અને બને એટલો છાતી તરફ જમીન પર મૂકીશું. નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. ધીરેથી પગ નીચે, ઉપરનો પગ સીધો, મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ, ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. હવે 15 મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. એક પગ એટલી ઉપર અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. 15 મિનિટ આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરીશું અને પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ.
કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણો પર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ. બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી, ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. 5 ઓમકાર શાંતિપાઠ ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. બંને હાથના પૂરેપૂરી હથેળી આંગળીઓ બધું ટચ થાય રીતે 50 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.